તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકા કચેરીઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાને ઉકાઈ તાલુકાની ભેટ। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે દશેરાના પાવન પર્વ તેમજ ગાંધી જયંતિના શુભ દિને આજે સોનેરી દિવસ ઉગ્યો હતો। અહીંના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો માટે રાજ્ય સરકારે તાપી જિલ્લાના 8મા તાલુકા તરીકે ઉકાઈ તાલુકાને જાહેર કર્યો હતો, જેનો વિધિવત પ્રારંભ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લોકાર્પણ સમારોહ ઉકાઈ જૂનું જલભવન ખાતે યોજાયો હતો। સૌ તાપીવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક સંભાળનું બન્યું હતું। મંત્રી શ્રી કુંવરજીભાઈ પટેલે સૌને દશેરાની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રિના પ્રથમ દિવસે દેશવાસીઓને જીએસટીમાં ઘટાડો કરીને ભેટ આપી છે, જેનાથી અનેક પ્રકારના ટેક્સમાં ઘટાડો થશે તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે। 2047માં વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ કટિબદ્ધ છીએ, જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણને દશેરાના દિવસે નવા ઉકાઈ તાલુકાની ભેટ આપી છે, જે આપણા માટે આનંદનો દિવસ છે। તાપી જિલ્લો 99% આયુષ્માન કાર્ડ સાથે રાજ્યમાં મોખરે રહ્યો છે। છેવાડાના માનવીને અગવડ ન પડે તે માટે આજથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીનો પ્રારંભ થઈ ગયો છે। નવા તાલુકાના નિર્માણથી એના લોકોને ઘણા ફાયદા થશે। છેવાડાના માનવી સુધી પહોંચવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા લોકબોલીમાં જણાવ્યું હતું કે સોનગઢ ખૂબ જ મોટો તાલુકો હતો, તેના વિભાજનથી લોકોને ફાયદો થશે, દૂર દૂરના ગામડાના લોકોને પડતી મુશ્કેલીનો અંત આવશે। તાપી કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગે જણાવ્યું હતું કે આજથી ઉકાઈ તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, લોકોના કામો ઝડપી થશે। સોનગઢમાંથી ઉકાઈ સમાવિષ્ટ 68 ગામો, મહેસૂલી ગામો 43 ડુબાણ બિનવસાહત અને વિસ્થાપિત 25 ગામો નવા તાલુકા માટે સૌને શુભકામનાઓ પાઠવી હતી। નવનિર્મિત ઉકાઈ તાલુકાની કુલ વસ્તી 1,01,836, જેમાં સ્ત્રીઓ 50,606 અને પુરુષો 51,230, કુલ ગ્રામ પંચાયત 38, વિધાનસભાનું નામ 157 માંડવી અજજા, મતદાર વિભાગ, કુલ આરોગ્ય કેન્દ્રો 5 થી પીએચસી 5, કુલ આંગણવાડી કેન્દ્રો 100, કુલ પ્રાથમિક શાળા 103, કુલ માધ્યમિક શાળા 5, કુલ ઉચ્ચતર માધ્યમિક શાળા 9, ખાનગી શાળા 6, આશ્રમ શાળા 6, પોલીસ સ્ટેશન ઉકાઈ પોલીસ સ્ટેશન, કુલ બેંક 8, રાષ્ટ્રીયકૃત બેંક 5, કુલ ઉચ્ચતર માધ્યમિક શાળા 9, ખાનગી શાળા 6, આશ્રમ શાળા 6, પોલીસ સ્ટેશન ઉકાઈ પોલીસ સ્ટેશન, કુલ બેંક 8, રાષ્ટ્રીયકૃત બેંક 5, સહકારી બેંક 3, પોસ્ટ ઓફિસ 7, રેન્જ ફોરેસ્ટ 3। આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દશેરાના દિવસે આ તાપી જિલ્લામાં 8મો તાલુકો ઉકાઈ તાલુકા તરીકે આપને ભેટ આપી છે। એટલે આપણા માટે તો સૌથી મોટી ભેટ આજે ગાંધી જયંતિ અને દશેરાના દિવસે ખૂબ મોટી ભેટ મળી છે। આજે આનંદનો માહોલ છે, એટલા માટે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે પહેલા નવરાત્રિથી દેશની 140 કરોડ જનતાને જીએસટીનો લાભ આપ્યો છે। એનાથી તમામ લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એનાથી ખૂબ લાભ થવાની છે। સાથે સાથે આજે દશેરાના દિવસે, ગાંધી જયંતિના દિવસે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાતના 17 તાલુકાઓની ભેટ આપી છે, જેને લઈને સમગ્ર ગુજરાતની આજે આનંદનો ઉત્સાહનો માહોલ છે। સાથે સાથે એક થરાદ અને વાવ એક નવા જિલ્લાની પણ રચના કરી છે। આજે તમામ તાલુકાઓ, જિલ્લાઓ આજે ગાંધી જયંતિ દિવસે લોકોને અર્પણ કર્યા છે। ત્યારે આ સોનગઢની અંદર, આ તાપી જિલ્લાની અંદર જે સોનગઢ તાલુકોને એમાં છૂટો પડીને ઉકાઈ તાલુકો બન્યો છે, ત્યારે ઉકાઈની આજે 7 તાલુકા હતા, તાપી જિલ્લાની 8 તાલુકાની રચના થઈ છે। જે 199 ગામ હતા એ ગામો ઓછા થઈને હવે ખાલી 67 ગામો। એટલે લોકોએ જે સવારથી સાંજ સુધીનો જે ટાઈમ બગડતો હતો, ટાઈમ ના બગડે, લોકોને સુવિધા મળે અને એની સાથે સાથે જે રીતે સરકારની યોજના છે, યોજના બી લોકો સુધી સારી રીતે પહોંચી શકે એ તમામ પ્રકારની સુવિધાઓ થવાની છે। આ 17 તાલુકાને લઈને સમગ્ર ગુજરાતની અંદર 265 તાલુકા થઈ ગયા છે અને 34 જિલ્લાઓની રચના કરી છે।